અદાણી 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 અણધાણીના બાપનું ખેતર નથી તો અહીંયા અણધાણી આવે. અદાણીની કથામાં કીર્તિદાન અદાણીના ગીત ન ગાય તો શું તમારા અને મારા ગીત ગાય? કીર્તિદાનનો તો ધંધો જ છે કે રૂપિયા આપે તેના ગીત ગાવાના, અને ધંધામાં તો ગ્રાહકને ખુશ જ કરવાનો હોય. આટલી સરળ વાત હોવા છતાં ગુજરાતમાં હંગામો મચાવી દીધો કે કીર્તિદાન અદાણી અદાણી કરે છે અને અદાણીની ભાટાઈ કરી રહ્યા છે. પણ કીર્તિદાન તમારા માટે ઉડતો કજિયો શું કામ લે અને પોતાનો ધંધો શા માટે ખરાબ કરે? કંઈ બધા અમારા જેવા મૂર્ખા થોડા હોય કે તમારા માટે ઉડતો કજિયો લઈ લે? કારણ કે જો જમીન પર અદાણીનો એટલો મોટો વિરોધ જ હોતો તો ત્યાં લાખો લોકો કીર્તિદાનના અદાણી અદાણીવાળા ગીત પર નાચતા ન જોવા મળે. વિગતે વાત કરીએ કીર્તિદાન ગઢવીની અને અદાણીની એ કથાની અને વિશ્લેષણ કરીએ કે ખરેખર આ બધું ચાલી શું રહ્યું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશની મહાન પ્રતિષ્ઠિત અને ધાર્મિક વિચારધારા ધરાવતી કંપની અદાણી દ્વારા કચ્છના મુન્દ્રાના સિરાચા ગામ ખાતે એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કથાનું રસપાન કરવા માટે પહોંચે છે અને ભારે માયલી પ્રસાદી પણ ત્યાં તદ્દન મફતના ભાવે ગ્રહણ કરે છે. પરંતુ ગતરોજ આ કથામાં ગુજરાતના મહાન અને વિખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી પણ આવા ગાવા વગાડવાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે કીર્તિદાન ગઢવીની જવાબદારી બનતી હોય છે કે તેઓ પોતાના ગ્રાહક એટલે કે અદાણીને ખુશ કરે, કેમ કે રૂપિયા અદાણી ચૂકવવાના હોય, હું અને તમે નથી ચૂકવવાના. આમ કીર્તિદાન ગઢવીએ અદાણીને ખુશ કરવા એક ગીત ગાયું કે કંપની તો દુનિયામાં ગણી ન ગણાય, મારા અદાણી કંપનીની વાત ન થાય. અદાણી અદાણી અદાણી. બસ આ મુદ્દો પકડીને સોશિયલ મીડિયા પર વીર કલાકાર કીર્તિદાન ગઢવીને લોકો ટ્રોલ કરવા લાગ્યા કે આ ભાટાઈ કરે છે, આ તો અદાણીની ભાટાઈ કરી રહ્યો છે. કોઈ કહે છે કે આ તો અદાણીની ચમચાગીરી કરે છે. એલા ભાઈ, કીર્તિદાન તો મોદી માટે દેશ કા બેટા ઘર આયા એવું ગીત પણ ગાતા હતા. ભાજપ આવે છે એવા પણ એમણે ગીત ગાયા છે. એમાં શું એમનો ધંધો છે? એ તો ગીત ગાયા કરે. એ વાત સાચી છે કે અદાણીનો વિરોધ સિંગરૌલીથી માંડી ગુજરાત સુધી ચાલી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો હાઈ ટેન્શન લાઇનને લઈ અદાણીનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે પૂરતું વળતર જે મળવું જોઈએ એ નથી મળતું, માટે અદાણીનો વિરોધ છે. પરંતુ એમાં કંઈ કીર્તિદાન થોડું તમારા માટે અદાણી સાથે કજિયો લેવા જાય? જો ખરેખર નાગરિકો અદાણીથી નારાજ હોય તો પછી આ જાકમજોડ કથામાં લાખો લોકો આવે છે ક્યાંથી? એ પણ સવાલ થવો જોઈએ ને. આ તો કેવી વાત થઈ કે તમે અમારા માટે શહીદ થઈ જાઓ અને અમે તાઇફાની મોજ લૂંટ્યા કરીએ. અત્યારે ભલે ગમે એટલા કીર્તિદાનને ભાટાઈ કરતા કલાકાર કહી લોકો ટીકા કરી રહ્યા હોય, પણ જોજો એમાંના મોટાભાગના લોકો એના ડાયરામાં જ મોજ લૂંટતા તમને ફરી જોવા મળશે. મને લાગે છે આજ તો સંસારનો નિયમ છે કે ભગતસિંહ પેદા કરો પાડોશીને ત્યાં, નિષ્ઠાવાન પત્રકાર પેદા કરો બીજા કોઈને ત્યાં. ટૂંકમાં બીજાના પાળિયા થઈ જાય તો વાંધો નહીં, બાકી અમારે ક્યાંય તકલીફમાં મુકાવું નથી, અમે કોઈની ઝપટમાં ના આવીએ તેવી નાગરિકોની માનસિકતા છે. વળી કેટલાક તો પત્રકારને પણ કંપનીના દલાલ અને વેચાઈ ગયેલા જાહેર કરી દેતા હોય છે. પરંતુ તે ક્યારેય પોતાની જાતને સવાલ કરી રહ્યા છે કે પ્રામાણિક પત્રકારો છે તેને આપણે ક્યારેય 5 રૂપિયાની મદદ કરી ખરી? તો શું પ્રામાણિક લોકોને બંને બાજુ વાહા હોતા હશે, એટલે કે પીઠ હોતી હશે, પેટ જ નહીં હોય, કે તેના પરિવારને ભૂખ જ ના લાગે? આ સ્થિતિમાં અદાણીનો અને જે અદાણી માટે ગીત ગાઈ રહેલા કીર્તિદાનનો વિરોધ કરે છે તેમને ઘણું બધું વિચારવું જોઈએ. કારણ કે આ સ્થિતિનું નિર્માણ કોઈ અજાણ્યા રીતે નથી થયું, આ બધું જાણી જોઈને થયેલું સ્થિતિનું નિર્માણ છે. અને આપણે જે ભોગવી રહ્યા છીએ, એવું જે લાગી રહ્યું છે, એ ખરેખર જો ભોગી રહ્યા હોય તો એની પીડા એની વેદનાને લઈ આપણે નાચતા કૂદતા અને મફતના પ્રસાદની લાઈનમાં ઊભેલા પણ ન જોવા મળીએ. ખેર, અહીંયા ચવાણા અને દારૂથી ચૂંટણી લડાઈ જતી હોય અને ધારાસભ્ય કે સાંસદ બનાવી જતું હોય, અહીંયા મુરગી માંસ મટન માટે મત વેચાતા હોય, 1000 રૂપિયાની સાડી કે 1000 રૂપિયા રોકડા માટે મત વેચાતા હોય, ત્યાં શું નાગરિકોની ચિંતા કરવી? તમને શું લાગે છે? આ વાત ખોટી છે? મારા શબ્દો તમને કડક જરૂર લાગશે, પરંતુ આ કડક અને કડવા શબ્દો દવા છે અને આ જ વાસ્તવિકતા છે. મારો ધંધો ભાટાઈ કરવાનો નથી, પત્રકારત્વ કરી સમાજને અસલ ચહેરો બતાવવાનો છે, જે કામ હું કરી રહ્યું છું. તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો આ તમને વિડીયો પસંદ આવે તો લોકોને મોકલો. ચેનલ પસંદ છે તો તમારા સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.